અને એવા ટાઈમે નારદજીએ કહ્યું કે હે સનત કુમારો, તો બોલો કથા ક્યાં કરવી? અને એ ટાઈમે સનત કુમારે કહ્યું કે હરિદ્વાર પાસે ગંગાનો અવિરત વહેતી ધારા છે, ત્યાં આનંદ નામનો તટ છે, એ તટ ઉપર આપણે શ્રીમદ ભાગવતની કથા ત્યાં ગાઈએ અને અન્ય જીવોનું કલ્યાણ કરીએ અને ભક્તિ દેવીના બે દીકરા જ્ઞાન અને વૈરાગ્યનો બુઢાપો દૂર કરી દઈએ. અને આની કોર છેક બદ્રીધામમાંથી સાહેબ સનત કુમારો નારદજી ભાગવતની કથા કરવા માટે ગંગાના કાંઠે આવ્યા, હરિદ્વાર. હા, અને હરિદ્વારની અંદર આનંદ નામના ઘાટ ઉપર જ્યાં ભાગ્યોદય ને બહુ જન્મ સમર્જિતેન સત્સંગમ ચલબતે પુરુષો યદાવે. જન્મ જન્માંતરના ભાગ્યનો જ્યારે મારો તમારો ઉદય થાય ત્યારે આ સત્સંગ મળે છે સાહેબ. હા, એમ કઈ સીધું નથી મળી જતો. કેમ કે રામાયણની અંદર તુલસીદાસજી મહારાજ પોતે પણ કહે છે શું? શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. વિનો સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા વિનો સુલભ ન સોય. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રામાયણની અંદર તુલસીદાસજી મહારાજ કહે છે કે બિનુ સત્સંગ વિવેક ન હોય. હા, અને સત્સંગ તો સાહેબ રામની કૃપાથી મળે છે, એમ આ ભાગવતનો સત્સંગ તો સાહેબ કૃષ્ણની કૃપાથી જ મળે છે. જ્યાં સુધી મારી તમારી પર કૃષ્ણની કૃપા નહીં થાય ત્યાં સુધી સાહેબ આ સત્સંગ મળતો જ નથી. અને સ્વયં સનકાદિક ઋષિ મુનિઓએ નારદજીને કહે છે કે હે નારદ બાપ સાંભળ, આ કોઈ સામાન્ય પુસ્તક નથી કે ગ્રંથ નથી. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. હે નારદ, આ ભગવાનનું આ ભાગવત છે. અને આ ભાગવત સ્વયં પ્રથમ આદિ વક્તા કોણ છે? આદિ નારાયણ સ્વયં પોતે છે. અને એ આદિ નારાયણે આ ભાગવત બ્રહ્માજીને આપ્યું અને બ્રહ્માજીએ આ જ ભાગવત તમને આપેલું છે ચતુર્શ્લોકીની અંદર. અને એ જ ભાગવત તમે સ્વયં વ્યાસજીને 4 શ્લોકની અંદર આપ્યો તો 18,000 શ્લોક કર્યા. અને એ જ વ્યાસજીએ સુખદેવજીને આપ્યો અને સુખદેવજીએ એ જ કથા પરીક્ષિત રાજાને કહીને અને 7 દિવસમાં મુક્તિ અપાય. એ આ ભાગવત છે. એ ટાઈમે સાહેબ જ્યાં આનંદ નામના ઘાટ ઉપર ભાગવતનો અહીંયા કથાની શરૂઆત કરવામાં આવી સાહેબ, એટલું મોટું સંમેલન, એટલા બધા મોટા મોટા ઋષિઓ, આ ભૃગુ વશિષ્ઠ યવન આવા મોટા મોટા ઋષિઓ કથા સાંભળવા આવ્યા. પોતપોતાના આશ્રમનો ત્યાગ કરીને, અરે એટલા વિદ્વાન ઋષિઓ તો આવ્યા, પણ નદીઓ પણ આવી સાહેબ, એ પોતાનું પાપ ધોવા માટે. એ નદીઓને ખબર છે કે અન્ય આ જીવો આ સૃષ્ટિ ઉપર ઘણા બધા પાપો કરે છે, તો મારા એ પાપનું નિરાકરણ કરવું કઈ રીતના? એટલે એ સમય સાહેબ એટલી બધી નદીઓ, ગંગા, યમુના, ગોદાવરી, કાશી, સિંધુ, તાપી આદિ નદીઓ બધી પોતપોતાનું પાપ ધોવા માટે અને જીવોનું કલ્યાણ કરવા માટે સ્ત્રીઓના રૂપ લઈને આવીને આવી કથામાં બેઠેલી છે. અને એવા ટાઈમે
ભૃગુ ઋષિ સ્વયં પોતે અન્ય આશ્રમોમાં જઈને કહે છે સંતોને, ચાલો બાપ, આ કથા મારી તમારી નથી, અન્ય જીવોનું કલ્યાણ કરનારી આ કથા છે. એકવાર જો આ કથામાં બેહી જશો ને તો જન્માંતરે ભવેત પુણ્યમ, અનેક જન્મના મારા ને તમારા પાપ ધોવાઈ જશે. એ આ પાપ ધોનારી આ કથા છે. એકવાર કથામાં આવીને બેસો, પછી જો તમારું જીવનમાં ક્રાંતિ કેવી આવી.